આસપાસ પાઠ નંબર 15 માટીની મજા સમજવાનો છે। તેમાં કાગડા અને કોઠીંબા વિશેની વાત કરવામાં આવી છે। આપણે પાઠ સમજીએ। એક હતું કોઠીંબું, તે વાડીએ વાડીએ દોડતું જતું હતું। ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો। કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું। એક હતું કોઠીંબું છે એ વાડીએ વાડીએ દોડતું જતું હતું। ત્યાં તો છે એક કાગડો ઉડતો છે ત્યાં કોઠીંબા પાસે આવ્યો અને કોઠીંબાને જોઈને તો છે કાગડાને તે ખાવાનું મન થઈ ગયું। કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય છે ત્યાં તો કોઠીંબું કહે, બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો। એટલે કે કાગડો છે જ્યાં ચાંચ એની લાંબી કરી અને કોઠીંબા પાસે ખાવા જાય છે ને ત્યાં તો કોઠીંબું કહે કે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ અને તમારી ચાંચ ધોઈ આવો। કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને જઈને કૂવાને કહે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક લાગે। એટલે કે કાગડો છે ચાંચ ધોવા માટે કૂવા પાસે ગયો। કૂવા પાસે જઈને કાગડો તો કેવા લાગ્યો કે કૂવા 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 દેવા, હું તમારે આંગણે આવ્યો છું, આલો પાણી ડા એટલે કે તમે મને પાણી આપો, એનાથી હું મારી ચાંચ છે ધોઈ નાખું અને પછી કોઠીંબું ખાઉં। એટલે કે કૂવો કહે કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ અને પાણી સીંચી લે। એટલે કે કૂવો કહે છે કે જો તારે પાણી જોઈતું હોય ને તો તું કુંભાર પાસે જા અને ત્યાંથી ઘડો લઈ આવ અને પાણી સીંચી લે। કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો અને જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડુલો સીંચું પાણી લા, ધોઉં ચાચુડી ખાવ કોઠીંબું બડુક બડુક લાગે। એ કે કુંભાર પાસે જઈ અને કાગડો કહે કે કુંભાર કુંભાર હું તમારે આંગણે આવ્યો છું, તમે મને ઘડો આપો, એનાથી હું પાણી સીંચીશ અને ચાંચ ધોઈ અને કોઠીંબું ખાઈશ। કે કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં। એટલે કે કુંભાર કહે છે કે જો તારે ઘડો જોઈતો હોય તો તું ક્યાંકથી માટી લઈ આવ અને પછી તને અસલ મજાનો ઘડો હું તને ઘડી દઈશ। એટલે કાગડો ગયો ટીંબા પાસે, જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણી લા, ધોઉં ચાચુડી ખાવ કોઠીંબું બડુક બડુક લાગે। કે કાગડો છે ટીંબા પાસે ગયો। ટીંબા એટલે જે માટી લેવડ દેવડનો જે વ્યવસાય કરતા હોય એને કહેવાય ટીંબા। એટલે કે ટીંબા પાસે જઈ અને કાગડો કહે છે કે ટીંબા ટીંબા હું તમારે આંગણે આવ્યો છું, તમે મને માટી આપો, એ માટી હું કુંભારને આપીશ, કુંભાર મને ઘડો ઘડી દેશે, એનાથી હું પાણી સીંચીશ, પછી મારી ચાંચ ધોઈશ અને પછી હું કોઠીંબું ખાઈશ। એટલે કે ટીંબો કહે, મરગલાની શીંગડી લઈને ખોદી લે, ના કોણ પાડે છે? એટલે કે ટીંબાએ કીધું કે તું મરગલો, મરગલો એટલે કે હરણ, હરણનો સમાનાર્થી શબ્દ શું થાય તો કે મરગલો। એટલે કે મરગલાની શીંગડી લઈ અને તું માટી અહીંથી ખોદી લે, તને કોણ ના પાડે છે? એટલે કે કાગડો તો ઉડતો ઉડતો મરગલા પાસે ગયો અને મરગલાને જઈને કહે કે મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો સિંગલડી ખોદું માટુડી, દઉં કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણી ડા ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક લાગે। એટલે કે મરગ એટલે કે હરણના આંગણે આવી અને કહે છે કે હરણ હરણ હું તમારે આંગણે આવ્યો છું, તમે મને તમારી શીંગડી આપો, એનાથી હું છે માટી ખોદીશ, એ માટી હું કુંભારને દઈશ, કુંભાર મને ઘડો ઘડી દેશે, એમાં હું પાણી ભરીશ, પછી હું એ પાણીથી મારી ચાંચ ધોઈશ અને પછી હું કોઠીંબું ખાઈશ। એટલે કે મરગલો કહે કે મને ડરાવીને મારું શીંગડું લઈ લે,
કૂતરાને બોલાવી આવ એટલે એ મને ડરાવશે. એટલે કે મરગલો કહે છે કે મને ડરાવી અને મને મારી નાખ, એટલે મારું શીંગડું તું લઈ લે, અને જો મને ડરાવવો જ હોય તો તું કૂતરાને લઈ આવ, એ મને ડરાવશે અને મારી નાખશે, પછી તું મારું શીંગડું લઈ લેજે. એટલે કાગડા ભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે કે કૂતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. ડરાવી મરગલા લઉં શીંગડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાવ કોઠીંબું, બડુક બડુક લાગે. એટલે કે કાગડો છે એ કૂતરા પાસે ગયો અને કહે છે કે કૂતરાભાઈ હું તમારે આંગણે આવ્યો છું, તમે છે મરગલાને ડરાવી અને એને મારી નાખો, અને એમાંથી પછી હું મરગલાની શીંગડી લઈ લઈશ, પછી હું એનાથી માટી ખોદીશ, પછી એ માટી કુંભારને આપીશ, કુંભાર મને ઘડો ઘડી દેશે, એનાથી હું પાણી સીંચીશ અને પછી મારી ચાંચ ધોઈશ અને છેલ્લે હું કોઠીંબું ખાઈશ. એટલે કે કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું, મારે માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં. એટલે કે કૂતરો કહે છે કે ભાઈ હું બહુ જ ભૂખ્યો છું, ક્યાંકથી ગાયનું દૂધ મને તું લાવી દે અને પછી એ દૂધ પી અને હું હરણને ડરાવવા જાઉં. એટલે કે કાગડો છે એ ગાય પાસે ગયો અને ગાયને જઈને કહે કે ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા પાવ કૂતલા, ડરાવે મરગલા લવ સિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાવ કોઠીંબું, બડુક બડુક લાગે. એટલે કે ગાય પાસે જઈને કહે છે કે ગાય હું તમારે આંગણે આવ્યો છું, તમે મને દૂધ આપો, એ દૂધ હું કૂતરાને પાઈશ, કૂતરો છે એ મરગલાને ડરાવશે એટલે એની શીંગલડી લઈશ, શીંગડું હું લઈ લઈશ, પછી એ શીંગડાથી માટી ખોદીશ, એ માટી કુંભારને આપીશ, કુંભાર મને ઘડો ઘડી દેશે, એ ઘડામાં હું પાણી ભરીશ, એ પાણીથી મારી ચાંચ ધોઈ અને છેલ્લે હું કોઠીંબું ખાઈશ. એટલે કે ગાય કહે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને તું દોઈ લે. એટલે કે ગાય કહે છે હા એ બધી વાત તો તારી સાચી, પણ હું બહુ જ ભૂખી છું, તું મને ખડ એટલે કે ઘાસ છે એ ખવડાવી અને મને દોઈ લે. પછી છે કાગડો સીમમાં ખડ લેવા ગયો અને જઈને સીમને કહે, સીમ એટલે વાડી, એટલે કાગડો છે વાડીએ જઈ અને કહે છે કે સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડલા નીરુ ગૌરીને, દો દૂધલડા પાવ કૂતલા, ડરાવે મરગલા લવ સિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાચુડી ખાવ કોઠીંબું, બડુક બડુક લાગે. એટલે કે કાગડો છે સીમમાં જઈને કહે છે કે સીમ સીમ હું તમારે આંગણે આવ્યો છું, તમે મને ખડ આપો, એ ખડ છે હું ગાયને ખવડાવીશ, નીરુ ગૌરીને એટલે કે ગાયને ખવડાવીશ, પછી ગાય મને દોવા દેશે, એ દોયેલું દૂધ હું કૂતરાને પાઈશ, એ કૂતરો મરગલાને ડરાવશે એટલે હું એની શીંગડું લઈ લઈશ, એનાથી હું માટી ખોદીશ, એ માટી હું કુંભારને આપીશ, કુંભાર મને ઘડો ઘડી દેશે, એ ઘડામાં હું પાણી ભરીશ અને પછી એમાં ચાંચ ધોઈશ અને છેલ્લે હું કોઠીંબું ખાઈશ. એટલે કે સીમ કહે છે કે ભાઈ બધી વાત તારી સાચી, ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે. એટલે કે સીમ કહે છે કે બધી વાત તારી સાચી, પણ તું કુંભાર પાસેથી દાંતરડું લઈ આવ અને પછી તું ખડ વાઢી લેજે. એટલે કે કાગડો તો લુહાર પાસે ગયો અને જઈને લુહારને કહે કે લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાતરડા વાઢું ખડલા, નીરુ ગૌરીને દો દૂધલડા, પાવ કૂતલા, ડરાવે મરગલા લવ સિંગલડી, ખોદું માટુડી, દવ કુંભારને ઘડે ઘડુલો, સીંચું પાણીડા, ધોઉં ચાચુડી, ખાવ કોઠીંબું, બડુક બડુક લાગે. એટલે કે કાગડો છે લુહાર પાસે જઈ અને કહે છે કે લુહારભાઈ હું તમારે આંગણે આવ્યો છું, તમે મને દાંતેડું આપો, એ દાંતેડાથી હું ખડ વાઢીશ, એ ખડ હું
ગાયને ખવડાવીશ એટલે એ મને દૂધ આપશે. એ દૂધ હું કૂતરાને પાઈશ. એ કૂતરો છે મરગલાને ડરાવશે. મરગલો મને શીંગડી આપશે. એ શીંગડીથી હું માટી ખોદીશ. માટી હું કુંભારને આપીશ. કુંભાર મને ઘડો ઘડી દેશે. એ ઘડામાં હું પાણી ભરીશ અને એ પાણીથી હું ચાંચ મારી ધોઈશ અને પછી કોઠીંબુ ખાઈશ. એટલે કે લુહાર કહે છે કે લે આ દાંતરડું. કાગડો તો દાંતરડું લઈ અને સીમમાં ગયો. ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈ અને કૂતરાને પાયું. કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો અને તેણે શીંગડું આપી દીધું. અને કાગડાએ છે શીંગડું લઈ અને ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢી અને પોતાની ચાંચ ધોઈ નાખી અને કોઠીંબુ ખાધું. એટલે કે કાગડાએ છે ખાલી એક કોઠીંબુ ખાવા માટે ઘણા બધા પાસે ગયો અને ખૂબ જ એને મહેનત કરી. અને ત્યારબાદ આગળ છે પ્રશ્ન જવાબ કે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કે કાગડાને ઘડો છે કોઠીંબુ ખાવાનું મન થયું હતું તે માટે તેને ઘડો જોઈતો હતો. બીજો પ્રશ્ન છે કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કે કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી હતી? તો કે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું આ બધાએ એને મદદ કરી હતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજવસ્તુઓની જરૂર પડી? એટલે કે કુંભારને ઘડો બનાવવા શેની જરૂર પડે? તો કે માટી, પાણી અને ચાકડો અને મોટી લાકડીની જરૂર પડે છે. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન કે શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા કયા વાસણો છે? તો કે હા, આપણી ઘરે માટીમાંથી બનાવેલા વાસણો હોય તો કે માટલું છે, કુંડા, દીવડા આ બધા વાસણો છે માટીમાંથી જ બનેલા હોય છે. અહીંયા આ 4 પ્રશ્નના જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે.